क्या ये इंफॉर्मेशन जो इनकम टैक्स डिपार्टमेंट के पास है, क्या ये सच है? और अगर ये सच है तो इस पे इंक्वायरी कब होगी? हम राहुल गांधी की परेशानी समझते हैं। वो हारे हुए हताश हैं। देश के लोगों ने उनको दिल्ली में हरा दिया, केंद्र में, प्रदेशों में हार रहे हैं, बाई इलेक्शंस में हार रहे हैं। अब जनता कांग्रेस पार्टी को म्युनिसिपैलिटी के लायक भी नहीं समझती। हमारे गंगा के समान पवित्र प्रधानमंत्री, जिनका पूरा व्यक्तित्व ईमानदारी की पराकाष्ठा है, उनके बारे में बेबुनियाद आप लोग आरोप लगा रहे हैं। ये सारे आरोप खींच में लगा रहे हैं। ये सारे आरोप इसलिए लगा रहे हैं कि जनता उनकी बात सुन नहीं रही है। राहुल गांधी मोदी फोबिया से ग्रस्त हैं। उनको नमोनिया हो चुका है। 2.5 साल से उनका स्वास्थ्य ठीक नहीं है। लगातार अनर्गल वो बातें बोलते हैं। बिना किसी सबूत के वो प्रधानमंत्री जी पर प्रहार करते रहते हैं, क्योंकि उनकी आदत बन गई है। और इसीलिए कांग्रेस का जनाधार हर दिन खिसकता चला जा रहा है। पहला तो कांग्रेस पर लोगों ने कोई भरोसा नहीं, कांग्रेस नेतृत्व पर कोई भरोसा नहीं, कारण के जे रीते राहुल गांधी अलग अलग बातों करे छे, कोई नक्कर અને પ્રજાને ગળે ઉતરે એવી કોઈ વાત થતી નથી। દેશની જનતા નોટબંધીના સંદર્ભમાં સંપૂર્ણ રીતે નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયના સમર્થનમાં તમામ સર્વે કે છે, તમામ ચૂંટણીના પરિણામોને પણ હજી એમની સમજવાની કોઈ ક્ષમતા ન હોય તેવું મને લાગે છે। એટલે નોટબંધીના મુદ્દે વિરોધ કરવાનો વાત કોંગ્રેસ લોકોને ગળે ઉતરાવે કે તમે શેના માટે વિરોધ કરો છો? કારણ કે કાળું નાણું દૂર થાય એમાં કોંગ્રેસને પેટમાં શું દુખે છે એ સમજાતું નથી। અને જે રીતે આજે પણ ભાષણમાં નોટબંધીના નિર્ણયને વિરુદ્ધનો નિર્ણય કીધો, તો આ દેશમાં કાળું નાણું પેદા કોના શાસનમાં થયું છે? કોંગ્રેસના શાસનમાં હંમેશા કાળા નાણાંનો જન્મ થયો છે। ભ્રષ્ટાચારો ખૂબ થયા છે। છેલ્લો દસકો હજી લોકો ભૂલ્યા નથી। મનમોહન સિંહની સરકારમાં જે ભ્રષ્ટાચારો થયા, કાળા નાણાં કેટલા બધા લોકો ખાઈ ગયા, અને પ્રજાએ એનો જવાબ પણ કોંગ્રેસને આપી દીધો છે, સત્તા ઉપરથી દૂર પણ કરી દીધા છે। એટલે કાળું નાણું, ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ઘડથૂતીમાં છે। અને એવે વખતે સાવ બેબુનિયાદ વાતો કરવી એનો કોઈ મતલબ નથી। 25-30 હજાર લોકોની હાજરીવાળી આ સભા એ નિષ્ફળ છે। મેં કહ્યું એમ પ્રમાણે આ બાબતમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી અરજી થયેલી, અને સુપ્રીમ કોર્ટે અરજી જે તે વખતે કાઢી પણ નાખી છે। અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ પછી તો કોંગ્રેસે નાના મોટા અનેક આક્ષેપો કરેલા છે। અનેક કોર્ટ કેસોમાં, અનેક તપાસ પંચોમાં બધી જ રીતે ગુજરાત સરકારને, ભારતીય जनता પક્ષને અને માનનીય નરેન્દ્રભાઈ મોદીને કોઈ રીતે કોંગ્રેસ ક્યાંય દાગ લગાવી શકે એવું કોઈ કામ અમારી સરકારે કર્યું નથી, અને એવું ક્યાંય પણ સાબિત આજ સુધી કોંગ્રેસ કરી શકી નથી। રાહુલ ગાંધીના પીએમ મોદી પર સહારાથી નાણાં લેવાના આરોપનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે। પ્રશાંત ભૂષણે સહારા પાસેથી નાણાં લેવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। આ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણ પાસે વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પુખ્તા દસ્તાવેજી પુરાવા નથી। પ્રશાંત ભૂષણને જરૂરી પુરાવાઓ રજૂ કરવા માટે કોર્ટે સૂચના આપી છે। આ મામલે વધુ સુનાવણી 11મી જાન્યુઆરીના રોજ થશે। મહેસાણામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં મોદી સરકારને ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગીય વિરુદ્ધ ગણાવી નોટબંધીના નિર્ણયને બોમ્બમારા સાથે સરખાવ્યો હતો। डिमोनेटाइजेशन का जो निर्णय था वो ना काले धन के खिलाफ था और ना भ्रष्टाचार के खिलाफ। वो हिंदुस्तान के 99% ईमानदार, गरीब, मेहनती लोगों के खिलाफ निर्णय था।
साल में उन्होंने हिंदुस्तान के गरीब लोगों पर, कमजोर लोगों पर, मिडिल क्लास के लोगों पर आक्रमण किया। मजदूरों का नरेंद्र मोदी जी ने पार्लियामेंट हाउस में, लोकसभा में हमारे सामने मजाक उड़ाया। पूरे देश के सामने उन्होंने कहा मजदूर गड्ढा खोदते हैं, गड्ढा खोदते हैं। नरेंद्र मोदी जी, हिंदुस्तान का मजदूर गड्ढा नहीं खोदता है, हिंदुस्तान को बनाता है, अपने खून पसीने से बनाता है। आपने उनसे नरेगा छीना, नरेगा का मजाक उड़ाया। તો મહેસાણામાં સભાને સંબોધિત કરતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મહેસાણાના પ્રવાસે છે। અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ રાહુલ ગાંધી સીધા જ ઊંઝાના મા ઉમિયાના ધામમાં પહોંચ્યા હતા અને મા ઉમિયાની સામે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા। અમદાવાદના માણેકચોક વિસ્તાર સહિત અન્ય જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં 20 લાખની નવી ચલણી નોટ સાથે 33 લાખનું બ્લેક મની જપ્ત કરવામાં આવ્યો છે। સેટેલાઇટ વિસ્તારના બંધ શોરૂમમાંથી 20,50,000ની નવી ચલણી નોટ મળી હતી। આઈટીને 68 લાખની ચાંદી અને 80 લાખના ગોલ્ડનો કોઈ હિસાબ મળ્યો નથી। આઈટી વિભાગે જ્વેલર્સના માલિકોના બેંક ખાતાની માહિતી માંગી છે। નોટબંધીના 43મા દિવસે હવે લોકોની ધીરજ ખૂટવા માંડી છે। કચ્છમાં બેંકોમાંથી નોટો ન મળવાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો। વલસાડ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી। નોટબંધીના આટલા દિવસો પૂરા થતા હવે લોકો બેબાકડા બન્યા છે અને પૂરતા પૈસા ન મળતા બેંકની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે। રાજ્યભરમાં માન્યતા વગરની સીબીએસઈ શાળાઓની તપાસ ચાલી રહી છે, ત્યારે રાજકોટ, સુરત, વડોદરા બાદ પંચમહાલમાં પણ સીબીએસઈના નામે ચાલતી 12 બોગસ શાળાઓને નોટિસ આપવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ અપાઈ છે, જેમાં ગોધરા તાલુકામાં 8, કાલોલમાં 4 બોગસ શાળાઓ સામે આવી છે। વડોદરાના વાઘોડિયાના કમલાપુરા ખાતે ગાદલા અને સીટ કવર બનાવતી કંપનીમાં આગ લાગી છે। ઘટના વાઘોડિયાની જીઆઈડીસી પાસે આવેલી રિયા ઇન્ડસ્ટ્રીમાં ઘટી છે। જે સ્થળે આગ લાગી છે તે સ્થળ નજીક ઇન્ડિયન ગેસ અને ભારત ગેસના ગોડાઉન આવેલા છે। ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। નવસારી ખોડવેલ ગામે એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। ખોડવેલના હનુમાન ફળિયામાં રહેતા એક દંપતીએ પોતાના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી। જોકે પરિવારના સામૂહિક આપઘાત પાછળ કોઈ કારણ સામે આવ્યું નથી।